સુધીના તમામ મહત્વના સમાચારો પર આ બુલેટિનમાં નજર કરીશું, પરંતુ ત્યાં પહેલા 5 મહત્વના મુદ્દા ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ। પહેલો મુદ્દો એ છે જ્યાં વડોદરાના પાદરા જંબુસર વચ્ચેનો ગંભીરા બ્રિજ તૂટતા જ 11 લોકોના મોત થયા છે અને મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે। અન્ય મહત્વનો મુદ્દો એ જ્યાં 100 વર્ષની આવરદા ધરાવતો આ ગંભીરા બ્રિજ 40 વર્ષમાં જ તૂટી પડ્યો, છતાં પણ એન્જિનિયરે કર્યું ડાપણ અને કહ્યું કે અમારા રિપોર્ટ પ્રમાણે આ પુલ જર્જરિત નથી। આ રીતનું ડાપણ એન્જિનિયર દ્વારા કરવામાં આવ્યું। અને મહત્વનો મુદ્દો એ છે જ્યાં ગુજરાત માથે 3 સિસ્ટમનું મંડાણ અને આગામી 5 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો આ તરફ વાવના અસારા ગામની શાળાની અંદર શિક્ષકોનો અભાવ અને 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે। સ્થાનિકોએ 3 દિવસના અલ્ટિમેટમ સાથે તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારી છે। તો અન્ય મહત્વનો મુદ્દો એ છે જ્યાં ગોવિંદપુરાના વેડા ગામમાં મહિલા સરપંચ પાસે 2 ચૂંટણી કાર્ડ અને સરપંચ બન્યા બાદ વિવાદમાં આવ્યા ભાવનાબેન પટેલ, કે જ્યાં ચૂંટણી પંચની કામગીરી સામે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે। આ તમામ મહત્વના 5 મુદ્દાઓ અને હવે